અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળામાંથી એક વિચિત્ર ઘટના બહાર આવી છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાને બ્લેડ વડે કાપા મારી ઈજા પહોંચાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ઘટના બાબતે વાલીઓને યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને અરજી આપવામાં આવી છે। મળતી માહિતી અનુસાર બગસરા તાલુકાના મોટા મુંજિયાસર પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચ્યો છે। તો આ બાબતે વિદ્યાર્થીઓને વાલી દ્વારા પૂછપરછ કરવામાં આવતા માતા પિતાને અસંતોષકારક જવાબ મળતા તેઓ શાળાએ પહોંચ્યા હતા કે જ્યાં પણ પ્રશ્નોનું નિવારણ ન થતા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી છે, જેમાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવેલ છે તેની તપાસ કરવા માંગ કરાઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સાચી બાબતો બહાર આવી શકે તેમ છે। ત્યારે આ સમગ્ર ઘટના બાબતે ગામના સરપંચ જયસુખભાઈ ખેતાણીના જણાવ્યા અનુસાર શાળામાં વિચિત્ર ઘટના બનવા પાછળનું કારણ કે જો અત્યારે શોધવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ બાળક જીવ ખોઈ બેસે તેવી પણ શક્યતા રહેલી છે। તેથી તાત્કાલિક ધોરણે બધી જ બાબતો બહાર આવે તે જરૂરી છે। શિક્ષણ માટે ખૂબ જ પ્રશંસનીય ગણાતી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા ઘટનાથી વાલીઓમાં ચિંતા જોવા મળી આવી છે। નામ રમેશભાઈ કાળુભાઈ સતાસિયા છે। હું પૂર્વ સરપંચ છું। આજે જે આ સ્કૂલમાં ઘટના બની છે એ ઘટના 8-10 દિવસ પહેલાંની છે અને 4 દિવસ પહેલાં ધોરણ 7ના વાલીઓ, કારણ કે એમાં વધારે હતા, 8 થી 10 દીકરા હતા, એટલે દીકરા દીકરીઓ તો એમને બોલાવ્યા હતા અને એ વાલીઓને જાણ પણ કરેલી છે। એમાં હું પણ આવું છું, મારો પણ ભાઈનો દીકરો ભણે છે તો હું પણ હાજર હતો અને આ બનાવને શાંતિપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું। પણ અત્યારે આને એક રાજકીય સ્ટન્ટ બનાવવામાં આવ્યું છે, બાકી કાંઈ એટલું બધું કાંઈ છે નહીં। ડીવાયએસપી સાહેબની અત્યારે તપાસ કરી રહ્યા છે। થોડી જ વારમાં તપાસ બહાર આવી છે અને જે પણ કાંઈ તથ્ય છે એ બહાર આવવાનું છે। મારું નામ હર્ષાબેન બાબુભાઈ મકવાણા અને હું આચાર્યમાં છું। સિનિયોરિટી પ્રમાણે મારે ચાર્જ આવે છે। અમારે 8 ટાટની જગ્યા ખાલી છે, એટલા માટે અમારી સ્કૂલમાં 18-19 તારીખની આજુબાજુ આવું કંઈક બનેલું। અમને જાણ થઈ 20 તારીખે છોકરા દ્વારા, એટલે અમે તરત જ છોકરાને બોલાવ્યા અને પૂછ્યું અને તરત તે દિવસે જ અમે ગ્રુપમાં મેસેજ નાખ્યો વાલી મિટિંગ માટેનો અને બીજે દિવસે 21 તારીખે અમે વાલી મિટિંગ બોલાવી લીધી અને એની હાજરીમાં ભાઈ આ કયા કારણથી આ કરે છે, કદાચ અમારી પાસે ન બોલી શકતા હોય તો વાલી હોય તો એને આ રૂબરૂમાં એ બોલી શકે એમ। તો ત્યારે તો એક જ એણે કારણ બતાવ્યું કે કોઈ આવી ગેમ એક જાતની કે ભાઈ એક કાપો કરવાથી તું તારા હાથ ઉપર એક કાપો કર તો હું તને 10 રૂપિયા આપું અને ન કર તો તારે મને 5 રૂપિયા આપવાના। આવી કોઈક ગેમમાં એ બધાય આખું ગ્રુપ છે એ હતું અને એના દ્વારા આવું બધું એણે કરેલું છે। પછી વાલીને અને એ બ્લેડ છે એ ઓલી શાર્પનરની જે હોય ને એમાંથી કાઢીને એણે કરેલું હતું અને એ પછી વાલીને અમે બીજે દિવસે મિટિંગ બોલાવીને વાલીની હાજરીમાં અમે રૂબરૂ ચર્ચા કરી। એને કીધું કે ભાઈ આનું તમને કોઈ બીજું કારણ જાણવા મળે તો વાલે બાળકોને પૂછો। લગભગ ના, એવું કાંઈ નથી, એટલું બધું કોઈ ગંભીર ઓલું નહોતું। આમ 15 હતા પણ તે દિવસે મિટિંગ બોલાવી ત્યારે કેટલાક પછી બીકના માયરા નહોતા આવ્યા અને 10 જેટલા હાજર હતા। અમારી સ્કૂલમાં સંખ્યા છે 283ની। અમારે જ્યારે મિટિંગ બોલાવી ત્યારે અમારા કેની સાહેબ છે રમેશભાઈ માલવિયા કરીને એ હાજર જ હતા। એની હાજરીમાં જ અમે વાલી હારે ચર્ચા કરી હતી અને બધું છોકરાઓએ કબૂલી લીધું હતું કે ભાઈ આ ભૂલ છે એક જાતની અને હવે પછી અમે ક્યારેય આવું નહીં કરીએ એવું વાલી દ્વારા, વાલી બેઠા હતા ને એણે કીધું વાલીની સમજાવટથી। હા, ચાલુ જ છે। હું માલવિયા રમેશભાઈ, બગસરા તાલુકો ટીપીઓ ચાર્જમાં। આ મોટા મુંજિયાસર પ્રાથમિક શાળાની અંદર વિદ્યાર્થીઓએ સંચાની અણી કાઢવાની બ્લેડ કાઢી અને શરીરે જુદા જુદા કાપા મારેલા હતા। ત્યારે આ લોકો શિક્ષકોને ખબર પડી ત્યારે શિક્ષકોએ વાલી મિટિંગ બોલાવી। વાલી મિટિંગ બોલાવી ત્યારે મને ફોન કરી અને જાણ કરી તો હું વાલી મિટિંગમાં હતો। ત્યારે 8 થી 10 વિદ્યાર્થીઓ વાલી મિટિંગમાં ઊભા થયા હતા। ત્યારે બધું માર્ગદર્શન આપ્યું। વાલીઓએ સ્વીકાર્યું કે વાલીઓની નહોતી ખબર, શિક્ષકોને ખબર પડી એટલે તરત એને વાલી મિટિંગ બોલાવી હતી। ત્યાર પછી કોઈ પણ જાતનો પ્રશ્ન નહોતો। વાલીઓને કીધું તમને બીજું કંઈ જાણવા મળે
તો તમે જાણ કરજો. પણ એ બાબતનો કોઈની અત્યાર સુધી કે આજ સુધી કોઈ જાતની ફરિયાદ આવેલી નહોતી. કાલ સાંજે 5 વાગ્યાથી આ બધી ફરિયાદ શરૂ થઈ હતી. આ તારીખે હું કેની તરીકે અથવા ટીપીઓ તરીકે હું તેથી એક જ આવ્યો હતો. બાકી કોઈ ફરિયાદ નહોતી. શાળાના આચાર્યની પણ ફરિયાદ નહોતી. શાળામાં પણ કોઈ વાલીની ફરિયાદ નહોતી ત્યાર સુધી. કાલે 5 વાગ્યા પછી ટીપીઓ ઓફિસે પીએસઆઈને સંબોધી અને નકલ રવાના કરી હતી. ખાલી બગસરા પોલીસ સ્ટેશનના મોટા મુંજિયાસરની એક ઘટના સામે આવી છે, જેનામાં મોટા મુંજિયાસરની જે પ્રાથમિક શાળા છે એનામાં ધોરણ 1 થી 8ના જે વિદ્યાર્થીઓ ભણે છે એનામાંથી 20 થી 25 આશરે જેટલા બાળકો છે એમણે પોતાના હાથ પર આ બ્લેડ મારેલી છે. અને આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે એ પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે, બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને 10 રૂપિયા નહીં આપવાના, જો ન મારે તો એને બ્લેડ આપવાનું. એટલે ઇન અ વે ડેર જેવું છે આ ગેમ. જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે. શાળાના જે પ્રિન્સિપલ છે એમને 18 કે 19 તારીખે આ ઘટનાની જાણ થયેલી. 21 તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાલુકા જે કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓને આની જાણ કરવામાં આવી હતી. અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી બાંહેધરી આપી હતી. એઝ ઓફ નાઉ વિડીયો ગેમનો કોઈ રોલ સામે નથી આવ્યો અથવા કોઈ પણ બાળકે કોઈ મોબાઈલમાંથી જોઈ અને આવું શીખ્યા હોય એવું અત્યાર સુધીમાં જાણ નથી કરી. પણ આ જે છે એમણે બધાને સાંભળી અને ક્યાંકથી કર્યું હોય એવું લાગે છે. પણ એઝ ઓફ નાઉ વિડીયો ગેમનો અથવા મોબાઈલનો આનામાં કોઈ રોલ સામે આવ્યો નથી. ટોટલ બનાવમાં આજે આશરે છે એટલે 20 થી 25 બાળકો આનામાં સામેલ છે અને એમના હાથ પર આટલી જે છે એ નાનકડી ઈજાઓ મળેલી છે. આ ઘટના એવી રીતના બની છે કે જે બાળકો છે એ પોતાનું જે પેન્સિલનું જે શાર્પનર હોય એની બ્લેડ છે એ સમહાવ કાઢી લેતા હતા. એટલે આ જે છે એ માર્કેટમાંથી પરચેઝ કરેલી બ્લેડ હોય એ બ્લેડ દ્વારા નથી થયેલું, પણ શાર્પનરની જે બ્લેડ હોય એના દ્વારા એમણે કાઢી અને એના દ્વારા પોતાના હાથ પર આવી રીતના માર્યું છે. એનાથી આ ઘટના બની છે. ના, એવી કોઈ જાણવા નથી આવી, કેમ કે 18 અને 19 તારીખના જ્યારે પ્રિન્સિપલ છે એમને આ ઘટનાની જાણ થયેલી. 21 તારીખે એમણે વાલીઓની તાલુકા કેળવણી નિરીક્ષકની સાથે મિટિંગ બોલાવી હતી, બાળકોને પણ જાણ કરી હતી અને જે વાલીઓ છે એમને પણ આ બાબતની જાણ કરી હતી. એ જે મોટા વિદ્યાર્થીઓ છે એ હતા. આનામાં કોઈનું ઇન્ડિવિજ્યુઅલનું નામ લેવું એ કોઈ યોગ્ય નથી આ બાબતમાં. અહીંયા ભૂતકાળમાં આવી કોઈ ગેમ રમાયેલી હોય એવું સામે નથી આવ્યું, પણ અમે બીજી કોઈ ચેક કરી રહ્યા છીએ કે બીજી કોઈ આવી ગેમ હોય સ્કૂલમાં. હજી સુધીમાં ધ્યાનમાં નથી આવી, પણ અમે બીજી જગ્યાઓ પર ચેક કરી રહ્યા છીએ. જો આવું કંઈ પણ આવશે તો તમને જાણ કરવામાં આવશે. મારું નામ રસિકભાઈ રાઠોડ છે. હું એક વાલી છું, બરાબર, અને અરજદાર પણ છું, બરાબર. અમને બાળકોની જાણ થતાં કે હાથના ભાગે બ્લેડ વડે જે કાપા મારેલા છે, બરાબર, એનું કારણ શું હોય શકે એ બનાવમાં 2-3 વાલીના ફોન પણ આવેલા, રૂબરૂ મળેલા કે એકબીજાએ પૂછેલું કે ભાઈ તમારા બાળકને આવું કંઈ નિશાન છે બ્લેડથી કાપા મારેલા. એના વિશે અમને બધાને જાણ થતાં અમે શિક્ષકને રજૂઆત કરી. તો શિક્ષકે એક મિટિંગનું આયોજન કર્યું બીજા દિવસે, બરાબર, કે મિટિંગમાં એવો નિર્ણય લેવા માગતા હતા શિક્ષક કે આ જવાબદારી અમારી ન હોય, બરાબર. એવા એક કોરા કાગળ ઉપર અમારી સાઇન લેવામાં આવેલી છે. એટલે મેં જો કે નથી કરી, બરાબર, 2 થી 3 બૈરા લોકોએ કરેલી છે સાઇન કે આની જવાબદારી અમારી ન હોય, વાલીની જવાબદારી રહે, જેવી અમારી પાસેથી સાઇન લીધેલી છે, બરાબર. તો ખરેખર આ સાઇન, આ જવાબદારી અમારી ન હોવી જોઈએ, માત્ર ને માત્ર શિક્ષકની રહેવી જોઈએ. સ્કૂલમાં આવું કેમ ઘટના બની? છોકરો એટલા બધા કાપા માર્યા, કેટલા છોકરા માર્યા? અંદાજે 20 થી 25 બાળકોને કાપા મારેલા છે. શું તમને શું લાગે છે? હવે કારણમાં એવું છે, કોઈ બાળક બીકના હિસાબે કોઈ કહેતું નથી. અમુક કહે કે ભાઈ ગેમના હિસાબે અમે મારેલા છે, કે અમે એવું કાંઈ રમત રમતા હતા. પણ બનાવ બન્યો છે શાળાના સમય દરમિયાન, બરાબર. એટલે આ જવાબદારી માત્ર ને માત્ર શિક્ષકની રહેવી જોઈએ એવી અમારી માંગ છે, બરાબર. મારું નામ શૈલેષભાઈ સતાસિયા છે. મોટા મુંજિયાસર પ્રાથમિક શાળાનો વાલી છું. આ બનાવ તારીખ 19 થી 23ની અંદર બનેલો છે, જે અમને કાલની તારીખમાં ખબર પડી. તો અમે લેખિતમાં બધી જે આપવાનું હોય આપણે પીઆઈ સાહેબ, તાલુકા વિકાસ શિક્ષણ ખાતું, મોટા મુંજિયાસર ગ્રામ પંચાયત, તેને તમામને અમે લેખિતમાં આપેલી છે. અને આ બનાવની અંદર એવું છે કે શિક્ષકો એની જવાબદારીમાંથી છટકે છે. અમે જ્યારે વાલીઓએ ભેગા થઈને શિક્ષકોને કીધું કે આ જવાબદારી તમારી આવે છે, ત્યારે શિક્ષકો એવું કહે છે કે આ અમારી જવાબદારી આવતી નથી. અને આ બનાવ બન્યો ત્યાર પછી શિક્ષકોએ એક વાલીની મિટિંગ બોલાવી હતી અને અમુક વાલીને જબરજસ્તી સાઈનું લીધી હતી કે આની અંદર આવા બનાવની અંદર અમારી કોઈ જવાબદારી આવતી નથી.
તમારા વાલીઓની જવાબદારી હોય. તો સ્કૂલની અંદર બાળક ભણવા આવે છે તો 5 કલાકના જે ટાઈમ પીરિયડ છે 5 કલાકનો, એની અંદર જવાબદારી કોની આવે? શિક્ષકોની જ આવે. વાલીઓ કંઈ સાથે તો રહેવાના નથી. હવે એ તો સ્કૂલની અંદર શિક્ષકો હોય, શિક્ષકોને ખબર હોય, વાલી તો સાથે હોતા નથી. સીસીટીવી કેમેરા છેલ્લા 1 વર્ષની આજુબાજુથી અડધા ચાલુ છે, બંધ છે. અમે અનેક વખત રજૂઆત કરી કે સાહેબ આને ચાલુ કરો, પણ કોઈ ધ્યાન દેતું નથી. હા, આ બનાવની અંદર દીકરીઓ પણ છે. હા, પગે છે, હાથે છે મારેલી. ઘટના તો અમને ગઈકાલે વાલીઓ દ્વારા ગ્રામ પંચાયતને અરજી આપી છે કે સ્કૂલની અંદર છોકરાઓને બ્લેડના મારેલીના કાપા છે અને એકબીજાએ માર્યા એવું શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું. એટલે અમે પહેલાં તો વાલીઓને કીધું તમે કાંઈ ફરિયાદી કે શિક્ષકોને પૂછ્યું હતું કે અમારી જવાબદારી રહેતી નથી એવું કીધું છે, એવું વાત કરતા હતા વાલીઓ. ત્યાર પછી અમને રજૂઆત આવેલી. અમે તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારીને અમે રજૂઆત કરી અને પીઆઈ સાહેબને કે આની તટસ્થ તપાસ થાય. તપાસમાં જે કોઈ ગુનેગાર હોય એને કાયદાકીય પગલાં એની માથે થાય, દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. છોકરાઓનો એકબીજાનો કોઈ એકબીજાએ મારી હોય તોય પણ એ તો એનું તપાસનો વિષય છે. એટલે તપાસમાં જે કાંઈ આવશે એ આવશે. હશે 20-25 તો પાકા, એથી વધારે પણ હોઈ શકે. 5 સ્કૂલ તો છે 1 થી 8 ધોરણની, પણ એમાં 5 થી 8માં આ બનાવ બનેલો છે. કાલે અમને વાલીઓ દ્વારા અરજી ગ્રામ પંચાયતને આવી એટલે અમને ખ્યાલ આવ્યો કે આ સ્કૂલમાં આવું બનેલું છે. એ તો આખો તપાસનો વિષય છે. તપાસમાં જે કોઈ આવે તે તપાસનો વિષય છે. એમાં આપણે કોઈ માટે આક્ષેપ ખોટી રીતે ન કરવા જોઈએ. નહીં, હજી હું નથી મળ્યો. પ્રિન્સિપાલને અમે મળવા પણ નથી. આની અગાઉ પણ આવું થોડું ઘણું હતું ત્યારે અમે પ્રિન્સિપાલને મળવા ગયા હતા. ત્યારે પ્રિન્સિપાલે પણ અમને એવું જ કીધું હતું કે તમે અમને ધમકી મારો છો ને એવી એની ઉપર ફરિયાદો પણ કરેલી હતી. એટલે અમે સ્કૂલમાં રસ લેવા માગતા જ નથી એ બાબતમાં, તો કોઈ મુદ્દા બાબતની અંદર એ બાબતમાં. પણ જે કાંઈ છે આ મટરની અંદર એ પાકું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ. તપાસ પૂર્ણ ત્યાં ખ્યાલ આવી જાય. અશોક મણવર સાથે સીન 24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.